संसार में तो जली जात ब्रह्मा नानक संत सगा कामा गुरु सगाय अंते सगाय करा सगायम ते सगाय करा तुलसी कहे शरीर को आठ पर विश्राम महासती पिंगला અને રાજા ભરતરી ઉજ્જૈન નગરીની અંદર મહાસતી પિંગલા અને રાજા ભરતરી અટારીએ ઉભા હોય છે. ત્યાંથી 5-25 માણસો એક નનામી લઈને નીકળે છે. એ નનામી લઈને જતા હોય એટલે રાજા ભરતરી મહાસતી પિંગલા ને એવું પૂછે છે કે સતી તો કહો કે આ 5-25 માણસો નનામી લઈને જાય છે, એમની પાછળ આ એક સ્ત્રી આવી જાય છે, એનું કારણ શું? ત્યારે મહાસતી પિંગલા રાજા ભરતરી ને એવું કહે છે કે જે સ્ત્રી જાય છે ને તો હા કે એમનો લોપ થઈ ગયો છે. પણ રાજા ભરતરી એવું કીધું કે હિન્દુ ની અંદર આપણે એવો રિવાજ છે કે સ્ત્રી શમશાને ના જાય. અત્યારે તો જાય છે પણ એ સમયમાં ના જતા. તો આ સ્ત્રી જાય છે એનું કારણ શું? ત્યારે મહાસતી પિંગલા રાજા ભરતરી ને એમ કે છે કે જે સ્ત્રી જાય છે તો હા કે પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈ અને સતી થવા માટે જાય છે. કે પોતાના પતિનું મસ્તક લઈ ખોળામાં અને સેવા સળગી અને સતી થવા માટે જાય છે. અને રાજા ભરતરી મહાસતી પિંગલા ને એવું પૂછે છે કે કદાચ માની લ્યો મારું મૃત્યુ થઈ જાય. રાજા ભરતરી એવું કહે છે કે મારું મૃત્યુ થઈ જાય તો તમે આવું કરો ખરા? ત્યારે એને એવું કીધું કે એને સતી થવા માટે જવું પડે, હું તો મહાસતી છું. મને ખાલી સમાચાર મળે ને કે મારા સ્વામીનાથ આ પૃથ્વી માથે નથી તો મારા જમણા પગને અંગોઠે આગ લાગી જાય, હું તો ઈ સતી છું. અને આ શબ્દ રાજા ભરતરી ને મગજની અંદર ઠાઈ ગયો. એક દિનનો સમય જંગલની અંદર રાજા ભરતરી અને એમના નાના ભાઈ વિક્રમ શિકાર કરવા માટે જાય છે. અને રાજા ભરતરી ને મહાસતી પિંગલાનો શબ્દ યાદ આવ્યા કે વિક્રમ તો કે જાઓ તમારી ભાભી માને સમાચાર આપો. એ કે હું કે મારા ભાઈને સિંહ હારે ધીંગાણું થયું અને સિંહના શિકારની અંદર કામ આવી ગયા. ત્યારે વિક્રમ કહે છે કે ભાઈ તો કે ઝેરના પારખા ના હોય. તો કે નહીં, હું અહીંનો રાજા છું, મારું કયું ના કરો તો હું તમારો મોટો ભાઈ છું, મારા હુકમનું પાલન કરો. અને રાજા ભરતરીના કહેવાથી વિક્રમ ઉજ્જૈન નગરી અંદર આવે છે. મહાસતી પિંગલા અટારીયાથી હેઠા ઉતરી અને વિક્રમના ઘોડાની સાંગ પકડીને કહે છે કે બે ભાઈ ગયા હતા ને એક જ ભાઈ પાછો કેમ આવ્યા? કે ભાભીમાં મને હા ખાવા દે. તો કે નહીં, જલ્દી વાત કરો.
તો કે મારા ભાઈને સિંહ હારે ધીંગાણું થયું અને સિંહના શિકારની અંદર કામ આવી ગયા. અને મહાસતી પિંગલાને એવું થયું કે મારો ધણી જીવે છે પણ એ મારું પાયરખું કરે છે. અને સાહેબ મહાસતી પિંગલાને જમણા પગને અંગોઠે આગ લાગી, જડ 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 કરી આગ લાગી ગઈ. અને નજરો નજર વિક્રમે જોયું, મારતા ઘોડા પાછા જાય છે, સામેથી રાજા ભરતરી હાઈલા આવતા હોય. અને ન્યા જઈને રાજા ભરતરીને એમ કહે છે કે ભાઈ તો કે હા, એ કે હાલો નકર મોડું થઈ જાય. કે કેમ? કે મેં ખાલી એટલું કીધું ને કે મારા ભાઈને સિંહ હારે ધીંગાણું થયું તો ભાભી માના જમણા પગને અંગોઠે આગ લાગી ગઈ. અને રાજા ભરતરી અને વિક્રમ જ્યાં ન્યા આવે, મહાસતી રાખનો ઢગલો થઈ જાય છે ન્યા. અને ઈ રાખના ઢગલા માથે રાજા ભરતરી રુદન કરતા હોય. અને અહીંયા તેથી મચ્છંદર નાથે ગોરખને આદેશ કર્યો કે હવે જાઓ, એનો સમય થઈ ગયો. જ્યાં લગી મહાસતી પિંગલા જીવતા હોય ત્યાં લગી જમથી પણ એનો જીવ લેવાના આવાતું ભરતરીનો આવું સતીત્વ હતું એની પાસે. આ નારી શક્તિ છે સાહેબ, તમે તો મહાશક્તિ છો પણ આ વ્યસન અને ફેશન ને દાટો આવ્યો. આ બાયુમાંથી વ્યસન અને બાયુમાંથી ફેશન અને જણમાંથી વ્યસન એટલું નીકળી જાય ને તો મોંઘવારી કદાચ ગમે એવું હોય તો નડે નહીં. પણ સાહેબ આપણા કહેવાથી મનથી સમજેતું થાય. મચ્છંદર નાથના આદેશથી ગોરખે એક માટલું લીધું ખંભે, અને રાજા ભરતરી જ્યાં રુદન કરતા હતા ત્યાં આવીને ફોડી નાખ્યું. અને એ પણ ત્યાં રુદન કરવા માંડ્યા. ત્યારે રાજા ભરતરી એમ કહે છે કે યોગીરાજ તમને શું દુઃખ છે? યોગીરાજ ગોરખ રાજા ભરતરી એમ કહે છે 92 લાખ મારવાના ધણી છો, તમને શું દુઃખ છે? એ કે મારે તો મારી સતી અહીંયા રાખનો ઢગલો થઈ ગઈ ને એટલે રહું, પણ તમને શું દુઃખ છે? એ કે આ માટલું મને બાળપણથી પાણી પાતું તું, અહીંયા આવીને ફૂટી ગયું એટલે રહું. રાજા ભરતરી કે એ તો માટીનું છે, પાછું થાય. હે કે માટલા તો માટીના હોય, પાછા થાય. ગોરખ કે તારી પિંગલા ક્યાં હોનાની છે? એ માટીની છે, પાછી થાય. હે કે પાછી થાય? તો હા. અને અરે જટાધારી ઓ વીરે યંગડે
જો
ભગવતી સ્વયંવર સદગોરીના દેશમાં પોતાનો સગપણ પોતાનો સગપણ
દાસ હૃદયનું એક ભજન છે. શું કહે છે? આપણે કમાયું આપણે આપણે કમાયું આપણે એ લુગડા બારે મેરે પાસ તમારી લુગડા રેણિયા રખો પે રેણિયા રખો પે प्रताप भरत जी Oh
સાહેબ આ કટારી તમે લગભગ કલાકાર પાસે હાઈબ્રિડ છે, ઘણા બધા કલાકારો પાસે હાઈબ્રિડ છે, સોશિયલ મીડિયામાં પણ હાઈબ્રિડ છે, પણ આ કટારી પહેલામાં પહેલી વખત ક્યાં ગવાણી, કેની ગૌરવી, કેની કટારી. સોશિયલ મીડિયાની અંદર કદાચ તમે હાઈબ્રિડ હોય તો 10 મિનિટનો કટકો આવે સાહેબ. હા, હારું હારું હોય ને ઈમેલ દે, પણ કટારી એમ નથી હો. ભજન સાહેબ ગમે એ હોય, ભજનની પાછળ કંઈક પડ્યું છે, પણ એવું ક્યાંય ગમતું નથી કોઈને. ગમે એ ભજન હોય એની પાછળ કંઈક છે, અને અમે ક્યાંક સારદ થી ગયા હોય ને ત્યાં ગાવાથી મતલબ હોય, અને હવાર પૈસાથી મતલબ, પણ આ એ કઈ છે નહીં, આ કોઈ સારદ થી છે નહીં. આ તો મારું મોહાર છે સાહેબ, અને આનંદ કરવા માટે ભેગા થયા છે. હા, અમરેલી ની અંદર એક 10 મિનિટ કઠણ થઈ જાજો, વાતો ના કરતા. અમરેલી ની અંદર શેખ અને સુમન આ બે ભગત રહી, અને એને મળવા માટે 4 સાધુ આવ્યા. ભજન ની અંદર એવું કે છે કે સાધુ આવ્યા લખતાર, પણ સાહેબ અટાણે 4 લાખ નહોતા, તેથી થોડા હોય, પણ આપણી આંખો આડા પડદા છે, આપણને સાચી વસ્તુ ન સમજાય. હા, સાધુ આવ્યા કે લખ 4 લાખ અટાણે નથી તો તે દી સમયમાં હોય, પણ સાધુ આવ્યા 4. કેટલા? 4. ક્યાં? કામ, ક્રોધ, લોભ ને મોહ. હા, ઘણીક વાર કઠણ થઈ જાજો. પણ શેખના અને સમનની ઘરે એક ટકનું અનાજ નહીં, સાધુને જમાડવા કેમ? ઈ સાધુને જમાડવા માટે શેખ અને સમન રાજની અંદર ચોરી કરવા માટે જાય છે. ઈ ચોરી કરવા માટે જાય છે, એમાં સમન નીકળી ગયો, અને શેખ ઓલી જે બારી હતી ને એ બારી માંથી આમ નીકળવા ગયો, ભેગી થઈ ગઈ. ત્યારે શેખ સમન ને એમ કે છે કે સમન, તો કે હા. સમન શીશ કાપીને મત ટકાવી સમન. આ શીશ ને માટે જો ભક્તિ મળે ને તો હોંગી જાણજે સમન, મારું માથું કાપી લે, મારા ધડ ને કોઈ નહીં ઓળખે, નકર કાલ દુનિયા એમ કે ભગત ઉઠીને ચોરી કરે. અને સામે સૈનિક પૂતો તો સૈનિક પાસેથી તલવાર લઈ અને સમને શીશ કાઢી લીધી. શીશ કાપીને ઘરે ગયો, અનાજ રાંધી સાધુને ખવડાવ્યું, પણ હવાર પડ્યું ને ધડ ને સૂર્ય ચડાવ્યું. સમન તારા શેરમાં અસરત દીઠું મેં આજ, ધડને ચડાવ્યું સૂર્ય ફરતા જોડે હાથ. આખું અમરેલી જોતું હતું, તેથી આખું અમરેલી, અને ઈ અમરેલી ની અંદર સંત મુરદાસ બાપુ ની કોઈડ હતી. લુવાર ગિનાતી ની અંદર સંત મુરદાસ બાપુ થઈ ગયા. કટારી હું છે એનું મારે કેવું તમને, હાઈબ્રિડ બધાય પાસે તમે ઈ છે. અને આ સાધુ આવ્યા ને ઈ પણ જોવા ગયા, અને દોર જે સૂર્ય ચડાવ્યું હતું ને સાધુને જોઈને હાથ જોડતું હતું. સાધુ 4 દિશાની અંદર આમ ગયા તો એમના હાથ જોડ્યા, આમ ગયા તો એમના જોડ્યા, 4 દિશામાં હાથ જોડ્યા. પણ રાજા છે ને ભગવાનનું રૂપ હોય, રાજાને ખબર પડી ગઈ કે આ ધડ કોઈ દી હાથ જોડે નહીં. સાધુને બોલાવીને કીધું, ધડને હેઠું ઉતાર્યું, કીધું બાપુ, તો કે હા, કે આ ધડની અંદર એવી કઈ શક્તિ છે કે આ તમને હાથ જોડે છે? ત્યારે સમનને કીધું, સમન, તો હા, કે તારા પિતાજીનું મસ્તક ઝૂંપડામાં પડ્યું છે ને, તો હા, કે લઈ આવી. અને ધડ અને મસ્તક સાહેબ આખું ગામ જોવે છે. ધડ અને મસ્તક આમ કરીને બે ભેગા કર્યા, અને પાણીની અંજલી મારીને સમનને બેઠો કર્યો. અને આ નજરો નજર સંત મુરદાસ બાપુ જોવે છે. સંત મુરદાસ બાપુ નું નામ હોય તેથી મૂળજી. આ મૂળજી જોવે છે. મૂળજી ને એમ થયું કે આ કઈ ભક્તિ હે, કે આ કઈ ભક્તિ કે મરેલા બેઠા થાય? ઈ કે કોઈડ નો કઈ આ કરાય. અને લાગી હો, લાગી તો લાગી. જગત ની અંદર નામ વાહ મુરદાસ, વાહ મુરદાસ, વાહ મુરદાસ એવી વાતો થવા માંડી દુનિયાની અંદર. અને સાહેબ ઈ સંત મુરદાસ બાપુના આશ્રમ ની અંદર 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે. એ દીકરી કુવાની અંદર પડવા આવે છે. સંત મુરદાસ બાપુ ઉભા થઈ દીકરી પાસે જઈને દીકરી માથે હાથ મેલીને દીકરીને પૂછે છે, બેટા, તો હા, કે આ કુવાની અંદર પડવાનું કારણ શું છે?
ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ મરી જવું છે, બીજું કઈ કારણ નથી. તો કે નહીં, આત્મહત્યા કરવી ને મહાન પાપ છે. ત્યારે દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે કે બાપુ મર્યા સિવાય કોઈ આધાર નથી, કે તું મને બાપ માનતી હોય ને તો જે હોય કે. ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ મારાથી એક એવું કર્મ થઈ ગયું છે, મારાથી એક એવું કર્મ થઈ ગયું છે. 18 વર્ષની મારી ઉંમર છે, હું હજી કુંવારી છું, મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે. ઘરેથી એમ કીધું છે કે આ બાળકના બાપનું નામ દે, નકર ગમે ત્યાં કુવામાં પડીને મરી જાજે. એ બાળકનો બાપ કોણ છે એ મને ખબર છે, પણ મારા ઘરે એનું નામ નથી દેવાય એમ. કે બેટા એટલા હાથથી મરી જવું છે? તો કે હા. એ કે કદાચ આ બાળકનો બાપ કોઈ બની જાય તો? એ કે બાપુ તો જીવાય એમ છે. અને દીકરીના માથા માથે હાથ મેલીને સંત મુરદાસ બાપુ એમ કીધું કે હાલી જા તારા ઘરે, તારા ઘરના પૂછે ને તો કહી દેજે કે આ બાળકનો બાપ સંત મુરદાસ છે. સાહેબ આ વાતું છે જેની લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાઈ ના કાપે, પછી લોઢા કાપે સીણિયું. હું તો નાનો એવો કલાકાર છું, પણ નાના મોટે મોટી વાત કદાચ થઈ જાય તો માફ કરજો સાહેબ. આખી જિંદગી અમે હારું બોલ્યા હોય, આખી જિંદગી હારું બોલ્યા હોય, અને 50 વર્ષની મારી ઉંમર થઈ, એમાં કદાચ એક ઠેકાણે ક્યાંક થોડીક ગલતી થઈ ગઈ હોય ને તો પરબારા સોશિયલ મીડિયામાંથી 30 મિનિટનો કટકો કાઢીને કે માફી માંગો. અરે સાહેબ એક કલાકારને માફી માંગવામાં તમને શું હાથમાં આવે કઈ ખબર નથી પડતી. આ લાઈવ છે ને કહું છું, આખી દુનિયા જોતી છે એમાં. સાહેબ એક કલાકારને પાછો પાડો એટલે કેટલા જણા ની હાઈ લાગે જોજો. 2 ઉસ્તાદ, 2 મજીરા વાળા, બેંજા વાળો, ગાડા વાળો, સાઉન્ડ વાળો, શૂટિંગ વાળો, કેટલા જણાની બરબાદી તમને હાઈ લાગે સાહેબ. શું તમને હવા છે? અને કલાકારને તમે શું સમજો છો યાર? કલાકાર સાહેબ એટલો કોઈ સસ્તોય ના હોવો જોઈએ કે દુનિયાની કોઈ કિંમત ના કરે, અને કલાકાર એટલો બધો કોઈ મૂંગોય ના હોવો જોઈએ કે દુનિયાને તેડાવી ના હોય. મેં 25 વર્ષ સાહેબ સેવા કરી, 25 વર્ષ પૈસા ના લીધા, ત્યાં લગી મફતિયામાં ગણતરી થઈ. આજ 5-10 હજાર લઉં તો મેરુભાઈ જામનગર થી આવે. હો પૈસાની કિંમત છે સાહેબ, માણસાની કોઈ કિંમત નથી આ દુનિયાની. ઈ દીકરી ઘરે વહી ગઈ અને ઘરે જઈને એના ઘરના પૂછ્યું કે તારો પાપ છે એનો બાપ ગોતી આવી? તો હા. ઈ કે કોણ? ઈ કે સંત મુરદાસ. અને સાહેબ હવાર પડ્યું, આખું ગામ આશ્રમ આવ્યું. આશ્રમ આવીને સંત મુરદાસ બાપુને પૂછ્યું બાપુ આવું કારું કામ તમે કર્યું? સંત મુરદાસ બાપુ ગામજનો આમાં 2 હાથ જોડીને ઉભા રહ્યા કે વાલા હું એક તમારો જેવો માણસ છું, મારી ભૂલ થઈ ગઈ. પણ સંત મુરદાસ બાપુને કોઈ ઓળખી ના આવ્યું. સાહેબ આ દુનિયા છે, તમને હાથીની અંબાડી માંથી બેહાડી દે ને, અવરા ગધેડે પણ બેહાડી દે. એક ગધેડું મગાવ્યું, શિર મુંડન કરાવ્યું, મોં કારું કર્યું, અને આમ કઈ ખાહડાનો હાર આમ કઈ ડોકમાં નાખ્યો, ગધેડા માથે બેહાડી અને ઠાકરની મૂર્તિ સામે જોયું. હો સંત મુરદાસ બાપુએ રોજ ફૂલના હાર પહેરાવતા હતા ને, તેથી સંત મુરદાસ બાપુ એમ કહેતા હતા કે મને ના પહેરાવો, મારા ઠાકરને પહેરાવો. અને ખાહડાનો હાર આમ કઈ ડોકમાં આવ્યો અને ઠાકરની મૂર્તિ સામે જોયું. હો ઠાકર અમને મેલ માથેલી ભેલાય એ તારા કેવાય જપીએ બોલાઈ જા. એ કાલા ભેલાય અમે તારા કેવાય જપીએ બોલાઈ. ઠાકર અમને મેલ માથેલી
ઠાકરની મૂર્તિ સામું જોઈ અને સંત મુરદાસ બાપુ કહે છે કે તને હવાય હાર ગમતા લાગે છે હે કે રોજ ફૂલદાર મને પહેરાવતા હતા તેથી હું એમ કહેતો તો મને નહીં મારા ઠાકરને પહેરાવો અને ખાહડા નો આરામ ડોકમાં નાખ્યો ને ઠાકરને કહે છે કે તને હવાય હાર ગમતા લાગે છે અને સાહેબ ઈ ફૂલેકું ત્યાંથી સંત મુરદાસ બાપુનું અવરા ગધાડે અમરેલીની બજારમાં ઈ ફૂલેકું આયલું સાંભળજો હવે સાંભળ્યા જેવું છે આમાં એક ઠેકાણે જીવ હોય ગમે એ વજન હોય ને પ્રાણ હોય ક્યાં ઈ ફૂલેકું તેથી અમરેલીની બજારમાં ફરતું હતું સાહેબ કોઈ પથ્થર મારે કોઈ બૂટ મારે કોઈ સંપલ મારે સાહેબ એક જણે ગુલાબનું ફૂલ માર્યું એ બૂટ માર્યા લાગ્યા નહીં સંપલ માર્યા લાગ્યા નહીં પથ્થર માર્યા લાગ્યા નહીં અને ગુલાબનું ફૂલ માર્યું ને એ સંત મુરદાસ બાપુને કાળજાની અંદર વાગી ગયું અને ગુલાબના ફૂલ મારવા વાળો સંત મુરદાસ બાપુને એમ કહેતો હતો કે વાહ મુરદાસ વાહ મુરદાસ વાહ મુરદાસ દીકરીના પેટમાં જે સંતાન હતું ને સાહેબ એ ગુલાબના ફૂલ મારવા વાળાનું હતું એ સંત મુરદાસ બાપુને એમ કહેતો હતો કે મુરદાસ મારું આરોપ તે માથે લઈ લીધું અને સાહેબ ફૂલેકું ફરતું આમ બહાર નીકળ્યું પણ ગામ હોય ને ત્યાં 5 જણા ડાયા માણસો હોય ડાયા માણસો હતા એને કીધું કે જવા દો આ સાધુનો બાળક છે અને માફ કરી દો અને સાહેબ ફૂલેકું ફરી અને પાછું આશ્રમે આવ્યું પછી બાપ દીકરી બે આશ્રમની અંદર રહેતા હોય એ બાપ દીકરી બે આશ્રમની અંદર રહે અને આ ખબર જામનગરમાં પડી આ સત્ય ઘટના બનીને કોઈ જાજા વર્ષ નથી થયા 310 વર્ષ થયા જામનગરના જે જામ સાહેબ એમના ગુરુ હતા સંત મુરદાસ બાપુ અને જામ દરબારને ખબર પડી કે ગુરુ માથે તો હું કલંક છે માટે એની કંઈથી તોડી નાખવીને બીજા ગુરુ તારવા અને 310 વર્ષ પહેલા સાહેબ આ વાહન વ્યવહાર કાંઈ નતું હાથી ઘોડા ને હાંડિયા તેથી 2 સિપાહીઓને કીધું જાઓ સંત મુરદાસ બાપુને સંદેશો દિયો 2 સિપાહીઓ અમરેલી આવ્યા અમરેલી આવીને સંત મુરદાસ બાપુ પૂછે છે કે વાલા ક્યાંથી આવ્યા એ કે બાપુ જામનગર થી આવી એ કે કેમ તો કે અમારા દરબારનો સંદેશો લઈને આવ્યા છે અમારા દરબાર તમારો કંઠી તોડી નાખે છે ત્યારે સિપાહીઓને એમ કીધું ઓ આ જગત તો કોઈ મને ઓળખી ના આવ્યું પણ 999 પાદરનો ધણી જામ દરબાર મને ઓળખી ના આવ્યો કે હું કોણ છું સિપાહીઓને પૂછ્યું કંઠી બાંધે કઈ એ કે બાપુ હવારે એ કે તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ હવારનો સૂરજ ઉગે ને હું જામનગર આવું છું પણ હું આવ્યા પહેલા તમારા દરબારને કહેજો મારી કંઠી ના તોડે એ સિપાહીઓ વયા ગયા વાંહેથી દીકરીને એમ કીધું કે બેટા તો હા એ કે એક રાત વાસો અહીંયા કરીને કે કેમ બાપુ કે મારે જામનગર જવું જોઈએ એ કે કેમ કે મારા દરબારને ઠપકો દેવા જવું છે આવો સમજો દરબારને કઈ ખબર નહીં પડતી હોય કે જેવી ગાડીમાં બેહી એવા સ્ટેશન આડા આવે અને સાહેબ સૂરજ નારાયણ આમ ઉગ્યો અને સૂરજ નારાયણ કિરણો આમ કરીને ધરતી માથે પડી તો અમારે ત્યાં કાલાવડનું નાકું છે જામનગર ની બારોબાર ન્યા પ્રગટ થયા સંત મુરદાસ બાપુ આ તો અંતર્યામી સંતવાલા ઈ સંત મુરદાસ બાપુ ને પ્રગટ થયા રસ્તાની અંદર હાઈલા આવતા હતા રસ્તાની અંદર એક મરેલું બિલાડું પડ્યું હતું અને 4 બસલા ફરતા હતા મારતા હતા સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ મરેલા બિલાડા માથે સંત મુરદાસ બાપુને એમ થયું કે આજ તો રાજાને કંઠી બાંધે છે મોટા મોટા માઇકમાં આવ્યા છે લેને આ બિલાડું ઉપાડી લઉં અને એને કહું કે આને જીવતું કરી દે ને તો આના 4 બસલા દૂધ ભેગા થાય અને ઝોલાયામાં બિલાડું નાખી લીધું હો બિલાડું ઝોલાયામાં નાખી અને આમ સભાની અંદર દાખલ થયા પણ આકરે ઠટ મેદની હો રાજાને કંઠી બંધાતી હોય ને તો મેદની હોય ને ભાઈ આકરે ઠટ મેદની ભરી દીધી અને સંત મુરદાસ બાપુ આમ દાખલ થયા ને સભાની અંદર તો સભા બધી ઊંધું ગાલી ગઈ કે જેની વાયકા ફેલાય છે એ મુરદાસ છે સભા તો ઊંધું ગાલી ગઈ જામ દરબાર સિંહાસને બેઠા હતા એ પણ ઊંધું ગાલી ગયા ત્યારે મુરદાસ બાપુએ કીધું દરબાર ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી મારે ખાલી 2 પ્રશ્ન પૂછવા છે પછી તમે તમારે મારી કંઠી તોડી નાખો મને કોઈ વાંધો નથી એ કે પૂછો બાપુ એ કે પહેલો પ્રશ્ન એ તમને કંઠી કોણ બાંધે એ કે આ માઇકમાં આવ્યા ઈ બાંધે છે એ કે ઈ કંઠી બાંધે છે તો હા મરેલું બિલાડું ઝોલાયામાં હતું ને કાઢીને સભા વસાદ મેલું તમને કંઠી બાંધે ને એને કયો ને આને જીવતું કરી દે એ કે આના 4 બટલા દૂધ વગરના વાઈટ જોવે છે અને જામ દરબારે હુકમ કર્યો કે એ બાપુ આ બિલાડું જીવતું કરી દો અને પછી મને કંઠી બાંધી દો જે માઇકમાં આવ્યા તેને કીધું એ બાપુ આ તો મરેલું છે આ થોડું જીવતું થાય
સંત મુરદાસ બાપુએ કીધું મરેલું નથી, આ તો અમરેલું છે. હે કે આ તો મરેલું છે, આ જીવતું ન થાય. સંત મુરદાસ બાપુએ કીધું તઈ હું બધાને કંઠી બાંધવા રાખ્યું છે, પૈકેટ લગાડવાના છે, તમારા જીવતું ના થાય. હે કે તમારાથી જીવતું ના થાય, કમડલ લાવો મારી પાસે. અને સાહેબ કમડલ હાથમાં લીધું અને દ્વારકાધીશને પોકાર કર્યો કે હે કાળિયા ઠાકર, મન કર્મ વચનથી જો હું નિર્દોષ હું અને મારી માથે જો મેં આ ખોટું આરોપ લીધું હોય ને તો આ બેઠું ના કરતો, અને કદાચ આ બિલાડું બેઠું થાય આ ખોરિયાની અંદર જો પ્રાણ રેવા દમ તો હું મુરદાસ ના કહો. એમ કરીને આમ અંજલિ મારી અને તેથી જગત દેખીને બિલાડું જીવતું થયું. ન્યા કટારી ગવાની. સાહેબ હું ગવાની? સાહેબ જગત દેખે એમ આમ બિલાડું જીવતું થઈ ગયું. જામદરબારને ખબર પડી ગઈ બાપુ તો નિર્દોષ છે અને બિલાડું જીવતું થઈ ગયા. ભેગું સંત મુરદાસ બાપુ હાલતા થઈ ગયા. રામ દરબાર કીધું હે બાપુ ઉભા રહ્યો, કઈથી બાંધતા જાવ કે દરબાર મોડું થઈ ગયું. હે કે જગત કોઈ તમે ઓળખી ના આવ્યું, તમે રાજા છો, ભગવાન નું સ્વરૂપ છે, તમે મને ઓળખી ના આવ્યા. અને સાહેબ તેદી જામ દરબારે અમરેલીના દરબારને સંદેશો મોકલાવીને કીધું બાપુ માથે આરોપ છે ને આ તો ખોટું છે, બાપુ નાથી ગાતે વાતે તેડી જાવ. સંત મુરદાસ બાપુને ગાતે વાતે તેદી અમરેલી લઈ ગયા. અમરેલી સંત મુરદાસ બાપુને લઈ ગયા ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે હવે સમાધિ કરાવો. હે કે હવે સમાધિ કરાવો. ગામજનો બધાય માફી માંગે, બાપુ અમે તમને ઓળખી નહીં ગયા, ભૂલ થઈ ગઈ. બાપુ કે તમારી આમાં કઈ ભૂલ નથી, આ તો કલિયુગ છે. આજ જગત દેખે બિલાડું જીવતું થઈ ગયું હે. હે કાલ કોકનો 18-20 વર્ષનો દીકરો મરી જાય ને આવીને આશ્રમમાં નાખી દે તો હું શું કરીશ? એકવાર મારા ઠાકરને ધક્કો ખવડાવ્યો, ઘડીએ ઘડીએ ધક્કો ન ખવડાવી શકું, માટે સમાધિ કરાવો ને સાહેબ ગમે એવો સાધુ હોય એ કઈક પ્રમાણ દેખાડે ને એટલે એને સમાધિ લેવી પડે. અને જરા સાંભળજો, હવે મારે થોડુંક કેવું છે આપણા સમાજ વિશે. આમાં સાહેબ 500 ના મણ ઘઉં લ્યો ને તમે, એમાં કાકરા આવે ને 500 ના જ મણ આવે, એને ખવાય નહીં, કાઢી નાખવાના હોય. એટલે થોડુંક આમાં મગજમાં રખાય એટલું રાખજો, બાકીનું જવા દેવાનું હોય. ગમે એવો સાધુ હોય એ પ્રમાણ પૂરે એટલે એને સમાધિ લેવી પડે. ગમે એવો આપણો ભૂવો હોય માતાજીનો, એ દેવ દેખાડે એટલે ડાકીઓ થાય. મારી વાણી થોડી કડવી છે પણ આવશે મજા. હા સત્ય છે ને એટલે થોડું કરવું હોય. એમ જા શું કરવા કીએ સાહેબ? સાહેબ તમારે દીકરો કે દીકરી પરણાવી લેવાના, 25-30 વર્ષ કઈ સંતાન ના થાય, દવાખાનું ડોક્ટર બધાય તમે ડોક્ટર ને ફેરવી નાખ્યા હોય, છેવટ આપણે ક્યાં જાય? માતાજી પાસે. માતાજી પાસે જાય ને અને ભુવા હતા ને કઈ કે એ માં આ તારો છોડવા છે, હે આ તારી વાડી છે, આ હુકલ લાકડાની અંદર કોટો ફોડ. અને સાહેબ ભુવા પાસે કઈક બેલેન્સ હોવી જોઈએ.
આ બેલેન્સ નહીં, હા આ નહીં. બેંકમાં પૈસા હોય ને એટીએમ ભરાવું તો દદેડો થાય ને કોરી ચીઠી આવે, પણ આ નહીં. કમાઈની કઈક બેલેન્સ હોવી જોઈએ, ઈ કઈક બેલેન્સ હોય. અને ઈ માં આમ આમ કરીને એક તાર લગાડીને કહે હે માં આ તો તારી વાળી છે, આ તારા હાથ ના દઉં અને 9 મહિને તેજ દેજો ત્યાં તો દીકરો ના દે ને તો હું ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખું. એવી બેલેન્સ હોવી જોઈએ સાહેબ. અને કદાચ ભૂવો માં હમો લાગ માંડે અને ક્યાંક આલે મારા હાથ 9 મહિને તેજ દીધે તારી ત્યાં દીકરો ના દે ને તો હું તારી દેવ ના કહેવું. અને સાહેબ 9 મહિને તેજ દે ને દીકરો દે ને તો ઈ જ કુટુંબ પાછું એમ કે ભૂવો કઈક શીખીએ એવો લાગે. ઈ એમ ના કે અમારી દેવે કામ કર્યું, પણ સાહેબ આપણે ભૂલી ગયા છીએ આપણું સાચું ધર્મ છે. ઈ સાચું ધર્મ છે ઈ આપણે ભૂલી ગયા છે. હું સાહેબ આમાં બધાય બેઠા હતા ને, બધાય પાસે કોઈ પાસે 1000 વીઘા, કોઈ પાસે 500 વીઘા, કોઈ પાસે 100 વીઘા, કોઈ પાસે 200 વીઘા, બધાય પાસે એટલી જમીન હતી. અવરા લખણે સડીને સાફ કરી દીધી. હવે એક મૂડી વધી છે. હા બરજો, મેં કીધું ને આવડે કાકરા માઈલનું છે, મગજમાં રાખે એટલું જ રાખજો, બાકીનું કાઢી નાખજો. એક જ મૂડી આપણી પાસે વધી, ઓલી જમીન તો ટાળી દીધી. હવે કઈ મૂડી વધી? એક આપણી કર ભાગલાની દેવ. પછી સાવણ ને માનતા હોય, મોમાઈને માનતા હોય, મેરડીને માનતા હોય, કે ખોડિયાર ને માનતા હોય, જેને માનતા હોય, એ એક જ મૂડી આપણી પાસે વધી. એના ભાગ પાડવા વધ્યા. 2 ભાઈ ઓસાર મઠ, 5 ભાઈ ઓસાર મઠ, 10 ભાઈ ઓસારે મઠ. તારે મારે કે નહીં પડે સાહેબ. એક વેતક જમીન હાટુથી ભાઈ ભાઈને મારી નાખે. એક વેતક જમીન હાટુથી એક ભાઈ જાય જેલમાં, એક ભાઈ જાય ઉપર. જેલમાં ગયો એને મળવા જાય ને એટલે એમ કેતો હોય કે મારી પાદરમાં 50 વીઘા છે, વેચાઈ જશે, ભલે વેચાઈ જાય, મને આખી બારો કાઢો. તો ઓલી વેતક જાતે કરી હોત તો હું વાંધો હતો? પણ હાસુ રામ સમજાતું નથી આપણને. એક ગામમાં 4 ભુવા આવ્યા ને કીધું કે આની માથે કારણ છે, કારણ કાઢવું જો હે. જોજો 10મો ભાગ ના કાઢો તો હું થાય એની વાત છે. હમણાં જરા ખીહેર આવે છે ને, આ ખીહેર આવે છે, આ ખીહેર માથે સાહેબ 10 વીઘાનું લીલું નાખી દેતા. અટાણે 160 નંબરે ગૌશાળા ખેડાઈ ગયા. અમે જીવતા હતા ને પીપરું લેવા જતા, હવે એ બધું બંધ થઈ ગયું. 10મો ભાગ ના કાઢો ને તો હું થઈને લઈએ એનું વાત છે આમાં. અને આપણને ઠાકોર સમાજ ને કોળી સમાજ ને તો કીધું વેલનાથ બાપુએ કે ખાલી 1 રૂપિયો કાઢો અને વેલાની ગણી જો ના વધારો તો હું વેલનાથ ના કહેવાઉં. પણ સાહેબ 10મો ભાગ ના કાઢો તો શું થાય? હે 10મો ભાગ ના કાઢો તો એને ઇંજાબ શું આવે? નરસિંહ મહેતા આવતા હતા ને 4 ભુવા છે, કારણ કાઢીને મેલવા જતા હતા. એ કારણ કાઢીને મેલવા જતા હતા. આમાં નરસિંહ મહેતા ભૂટકા. નરસિંહ મહેતા કીધું એ તારે કેમણા જાવ? રાતે 12 વાગે. એ કે એ તમને ભગત ને ખબર ના પડે? હે કે ભગત ને ખબર ના પડે? ભાઈ કે હું છે આમાં જોવા દો ને, કે એમાં કારણ છે વર્ગે તમને. એ કે મને ભલે વર્ગે જોવા દો. અને આમ કરીને ઓલી દોણીમાંથી કારું લુગડું બાંધ્યું ઉસકાવીને અને આમ જોવે ને ભગવાન નાના સ્વરૂપની અંદર બેઠા બેઠા મોરલી વગાડે રહ્યા. ભગવાનને નરસિંહ મહેતા પૂછે કે કારણ થવું પડે? હે કે કારણ થવું પડે? ભગવાન કે મારો 10મો ના ભાગ કાઢે ને તો કારણ થઈને લઉં. ક્યાંક ડોક્ટર થઈને લઈ લઉં, ક્યાંક વકીલ થઈને લઈ લઉં. 10મો ભાગ ના કાઢે ને તો કારણ થઈને લઉં. પણ સાહેબ માતાજીની થોડીક વાત આવી એટલે કહી દઉં. એક ભુવા પાસે જોવરાવા ગયા એટલે ભુવા હતા એવું કીધું હતું કે તમારા ફરિયામાંથી એક મુઠ્ઠી એક ધૂળ લેતા આવજો. હે કે એક મુઠ્ઠી એક ધૂળ લેતા આવજો. અને ભાઈ 10 દી પછી યાદ આવ્યું મને ભુવા હતા કીધું તું. બધા જોવરાવા ગયા પણ ઓલી ધૂળ લેતા ભૂલી ગયા. ભુવાના ફરિયામાં ગયા ને યાદ આવ્યું, ત્યાંથી મુઠ્ઠી પડી ગઈ. ભુવાના ફરિયામાંથી જોવરાવા ગયા હતા, ભુવાના ફરિયામાં મુઠ્ઠી ધૂળની ભરીને બધા એની હારો બેસી ગયા. એનો વારો આવ્યો. એ કે તમને કીધું તો ઓલી ધૂળ લઈ આવવાનું, લઈ આવ્યા તો? હા, દીધી ભુવાના હાથમાં. આમ 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 કરીને ભુવે તમારું કે ખેદાન મેદાન થવાનું છે.
જોરાવા ગયો તો એ ભાઈને એમ કેવો એ કે ભુવા તો એમ કેમ ખેદાન મેદાન થાય એ કે મને આ ધૂળ જોઈને એવું લાગે છે કે તમારું ખેદાન મેદાન થઈ જાય કે ખેદાન મેદાન તારું થઈ જાય કે કાંઈ કે તારા ફળિયાની ધૂળ છે. સાહેબ આ માતાજીને આપણે માંડવા કરી છે. આ માતાજીનો માંડવા કરી આ પૃથ્વી માથે પેલા પેલી કઈ દેવનો માંડવો થયો, કેવડો થયો, ક્યાં થયો ને કેન્યા કર્યો. સાહેબ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થઈ દેવ, બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થઈ દેવ અને ઈ માં મનસાગરી મોવાઈ કચ્છની ધરતી માથે માવલ હાંબા નામનો ચારણ અને એની કર બાગલાની દેવ માવલ હાંબાના ચપડામાં જઈને માં મનસાગરી મોમાઈ એમ કહે છે કે માવલ તો કે હા ઈ કે મારી થાંભલી રોડ માંડવો નહીં, માંડવો હોય અહીંયા જાન આવે. આપણે ઊંધા સોથી પીડા છે ઈ કે મારી થાંભલી રોય અને ત્યારે માવલ હાંબા નામનો ચારણ કહે છે માં થાંભલી રોપું કેમ, હું તો ગરીબ ચારણ છું, અહીંયા નેહડામાં રહું, અમારું માંડ પૂરું થાય છે, તારી થાંભલી કેમ રોપવી? ત્યારે એની મનસાગરી મમાઈ એમ કે છે કે હું તારી કર બાગલાની દેવ કહું છું, તું મારી થાંભલી રોપ ને બીજું હું કરી દઈશ. અને સાહેબ ઈ દેવી માં મનસાગરી મમાઈને એમ કે ઈ માવલ હાંબા નામનો ચારણ એમ કીધું કે માં તારી થાંભલી રોપું પણ મારી એક શરત છે તારા સામે. ઈ કે હું? ઈ કે જ્યાંથી તારી થાંભલી રોપાય ને 24 કલાકની હોય, 3.5 દીની હોય, 5 દીની હોય, 7 દીની હોય, સારું પૈસા વાળું મોટું કુટુંબ હોય તો 10-12 દીની હોય, પણ થાંભલી રોપવી છે કેવડી 360 સુધીની, 1 વર્ષ દીની. કચ્છની ધરતી માથે પેલામાં પેલી થાંભલી મનસાગરી મોમાઈની રોપાણી 1 વર્ષ દીની થાંભલી. અને માં મનસાગરી મોમાઈને એટલું કીધું હતું કે તારી થાંભલી રોપાઈ ત્યાંથી ઉત્થાપન થાય ને ત્યાં સુધી મારા ગામની અંદર માણસ તો ના મરવું જોઈએ પણ સકલું ના મરવું જોઈએ, એટલે ધુવો ધૂણતો માંડવા મરી જાય. આપણે ધર્મ હારી ગયા હોય એવું નથી લાગતું તમને? અને સાહેબ દેવને પૂછ્યા વગરનું ઈ દેવ કેદી પૂછતા હતા, ઈ દેવ પૂછી છીએ સાહેબ. પણ આપણામાં કઈક ખામી છે, આપણા ધર્મની અંદર કઈક ખામી પડી ગઈ હોય એવું લાગે મને. આપણામાં કમાઈ ઘટે સાહેબ. અને તેથી એની મનસાગરી મોમાઈ એને એમ કીધું હતું કે તું તો એમ કહેશો ને કે મારા ગામના સીમાડાની અંદર માણા કે સકલું ના મરવું જોઈએ. હા એ કે જાજા તારી કર બાગલાની દેવ એમ કહું છું કે આખી કચ્છની ધરતી માથે 1 વર્ષથી સુધી સકલું મરવા દઉં ને તો તારી દેવ ના કહેવાઓ. અને સાહેબ બીજો માંડવો પંચાંગની ધરતી માથે રોપાણો માં ચામુંડાનો બીજો માંડવો. અને તેદી આખી ગુજરાતના ભુવા ભેગા કર્યા હતા પંચાંગની ધરતી માથે, ખાલી 150 થયા હતા. અટાણે એક ગામમાં 150. અને પંચાંગની ધરતી માથે માં ચામુંડાનો માંડવો રોપાણો. માંડવાની અંદર રાવણ દેવ ડાક વગાડે ને ભુવા 150 ભુવા માને ખમા ખમા કરાવે. અને તેદી રાજાને કોકે કીધું આ માતાજીના નામ માથે ડાકલા વગાડે ને ખોટા કરે છે, આનું પ્રમાણ માંગો. અને સાહેબ તેદી રાજા માંડવાની અંદર આવ્યા ને માતાજીને આ ભુવા ધોણતા હતા ને કીધું આ બધા ધોણો છો એ સાચું ધોણો છો? તો કે હા. એ કે મારે એક ઝીણકુડું પ્રમાણ માંગવું છે. તો કે માગો. એમાં મારા જેવો ઉતામરો હોય ને માગો માગો. અને રાજાએ 5 ડબ્બામાં એવું એક તેલની કડાઈ લઈ આવ્યા. માણીગો કર્યો, હેઠો ભડકો કરીને 5 ડબ્બા અંદર તેલ નાખ્યું. તેલ ગરમ થઈ ગયું ને એકદમ આમ મેંડું ખદખદવા. ખિસ્સામાંથી આના કાઢીને 5 નાખ્યા અંદર અને હુકમ કર્યો 150 ધોંતા હતા નહીં. એ કે આમાં 5 આના નાખ્યા ને કાઢી ગયો, નકર હવાર ફાંસીની સજા. સાહેબ 150 ભુવા આપણે કહીને અડીખમ ભુવા, એકા બીજા હામું જોવાય. એકઈ ના કાઢી હેગા સાહેબ, એકઈ કાઢી ના હેગા. અને તેદી સાહેબ રાવણ દેવે કાળીંગો રાગ કર્યો. કાળીંગો રાગ આજની તારીખમાં કરે ને, ગમે ત્યાં બેઠક હોય આજની તારીખમાં કાળીંગો રાગ કરે. રાવણ હામાં માતાજી બંધાણા છે કે કાળીંગો રાગ કરીને એટલે ગમે એવું એકવાર તારું જે બેહણું હોય એની અંદર દાખલ થાવ માતાજી બંધાણા રાવણ હામાં. અને રાવણ દેવે તેદી ઈ સ્ટેજ માટે કાળીંગો રાગ કર્યો અને ચોટીલાના ડુંગરેથી ઉતરી બાજુના માંડવાની બાજુમાં એક ભાઈ હાથી આપતો હતો. અને ઈ ભાઈનો દીકરો 5-7 વર્ષનો દીકરો એ હાથી વાહે આમ રમતો જાય અને સાવણ ન્યા ગઈ છોકરા હેરે છે ગયો. છોકરો મહિનો ધોળવા, બાપે હાથી ઉભું રાખીને પૂછ્યું તું કોણ? એ કે હું ચોટીલાની સાવણ. કે માં માંડવો તો તારો સામે હાલે છે, અહીંયા શું છે? એ કે હાલ લઈ જાય. છોકરીના બાપને એમ કે છે કે હાલ મને ત્યાં લઈ જાય, રાજા મારું પ્રમાણ માંગે છે.
કે માં મારા દીકરા પાસે નહીં રાખડી બંધ કે નહીં પઢિયાર, ત્યારે માતાજીએ કીધું મારે રાખડી બંધી પઢિયાર ની શું જરૂર છે? હે કે મારે રાખડી બંધી પઢિયાર ની શું જરૂર છે? અને સાહેબ તેની 5-7 વર્ષના છોકરાને બાપે ખંભે બેહાડ્યો અને છોકરો આમ માંડવાની અંદર આવ્યા ને ખંભે બેઠો બેઠો છોકરો ધોણે રાજાએ પૂછ્યું કે તું કોણ? ઈ કે ચોટીલાની સાવણ. ઈ કે આ 150 ને હવાર ફાંસીની સજા છે. ઈ કે એટલે જ આવી ને? હે કે એટલે હું આવી? ઈ કે તેલ ની કડાઈ આ ગરમ તેલ ના ખતખતે જોયું તો હા. ઈ કે ખરેખર ચોટીલાની સાવણ હોય ને તો એની અંદર 5 આના નાખ્યા છે એટલે કાઢી દે. પણ આ તો માં હો જગદંબા આદ્ય શક્તિ. છોકરો ખંભેથી ઉતરીને જોલું છોકરું જેમ સ્વિમિંગ પુલ માં નાતું હોય ને એની અંદર પડી 5 આના કાઢીને રાજાના હાથમાં દીધા કે હાલે તારા 5 આના, હું તો ચોટીલાની સાવણ છું. અને સાહેબ રાજાને ડર લાગ્યો, ભય વગર ક્યાંય ભક્તિ નથી. ભય લાગ્યો આમ લાકડી પડે ને ગોળે રાજા પગમાં પડી ગયો. પણ પડતા પડતા એક વિચાર આવ્યો, હજી એક પરમાણ માગી લઉં. છોકરો તેલની કડાઈ અંદર ઉભો ધોણે એક હું તું 21 માગી લે, હું ચોટીલાની સાવણ છું. અને તેદી રાજા એમ કીધું કે માં ઘોડી લઈને આવ્યો ને એ ગાયભણી છે, એના પેટની અંદર વસેરો છે કે વસેરી છે કહી દે. અને તેદી સાહેબ 5-7 વર્ષનો છોકરો તેલની કડાઈ અંદર ઉભો ધૂણતો હતો. અને રાજાને કીધું કે રાજા, તો હા કે તું ઘોડી લઈને આવ્યો છો ને? તો હા. એના પેટની અંદર ધોરા ટીલા વાળો વસેરો છે, રાજા હું ચોટીલાની સાવણ કહું છું. અને તેથી ઈ ઘોડીનું પેટ ત્યાં માંડવા વચારે જ શીરું અને એના પેટના અંદરથી ધોરા ટીલા વાળો વચેરો નીકળ્યો. સાહેબ ઈ સાવણ, ઈ મોમા, ઈ મેરડી એને પૂજી આપણે કેના બાપની બીક હોય, પણ આપણે આપણું ધર્મ મારી ગયા. અને એવો જ જંગ અહીંયા ડાભી પરિવારના આંગણે અમારે કાળાભાઈ અને અમારે અશ્વિનભાઈ અને મારા ગેલામા શાહ સાહેબ, આ તો આનંદનો પ્રસંગ છે એટલે આ બધું ગવાય. અને મારે બેને માતાજીને યાદ કર્યા અને હું પણ કોળી સમાજનો દીકરો છું, માતાજીને યાદ ના કરું તો હાલે વાલા. એવો જંગ ડાભી પરિવારના આંગણે નાખ્યો છે. એટલે મારે ડાભી પરિવારને ખાસ કહું છું, મહેમાનોને નહીં, તમારી દેવને વધારવા માટે તમારે અહીં આવવું જોઈએ. ફાઇનલ વાત છે. તમને તમારી દેવ વાલી હોય તો. અરે સામુડા રમે મારી સામુડા રમે, ડાભી ગુડની સામુડા રમે.
બધાને તો યાદ કર્યા પણ એનો ધારાનો ધણી કોણ હોય? આ માંડલાનો ધારાનો ધણી કોણ હોય? પૂરો એને મારે યાદ કરવો. એ રણ મારીયા પારે મારો સુરવીરા, રણ મારીયા પારે ઝવેરચંદ મેઘાણીને કવિ કાગ બાપુએ પૂછ્યું હતું કે આ તમે આવા ઇતિહાસ લખો છો, તળ માથાથી માથું ઉતરી જાય. હે આ ભુવાતન પાણી ભરતી ચમન ભુવાને ને અસીમ ભુવન બેને માતાજીને આપણે દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. કાગ બાપુ ઝવેરચંદ મેઘાણીને પૂછે છે કે બાપુ તો હા કે તમે આવા ઇતિહાસ લખો છો કે માથું ઉતરી જાય ધડ લડે? અને સાહેબ ઝવેરચંદ મેઘાણીએ તેની જવાબ આપ્યો તો ઈ કે લડે. હે કે લડે? ઈ કે કેવી રીતે? અને સાહેબ ઝવેરચંદ મેઘાણી બાપુએ ન્યા એક દાખલો આપ્યો. એક ભીત ગરોડી લીધી, ન્યા ભીત ગરોડી માથે આમ કરીને આમ લાકડી નણી અડાડી ને તો પૂછડું નોખું થઈ ગયું. ઈ પૂછડું કલાકે ઉલરું હતું. કાગ બાપુને કીધું કે આ પૂછડું કલાકે ઉલરે તો આ સુરવીર છે, આ ગાયોની વારે મરાણા છે, દીકરીઓની વારે મરાણા છે, આના માથા ઉતરી જાય તો આ ધડ નો લડે? હે કે આ ધડ ના લડે? લડે હો. મોદીનો મામો મારો, મોદીનો મામો જો હીરાને વારો મારો, મોદીનો મામો જો
સાહેબ સંત મુરદાસ બાપુ એવું કીધું, હવે સમાધિ કરાવો. આજ જગત દેખે બિલાડું જીવતું થઈ ગયું, કાલ કોકનો 18-20 વર્ષનો દીકરો આવીને મળી જાય, તેથી હું શું કરીશ? એક વાર મારા ઠાકરને ધક્કો ખવડાવો, ઘડીએ ઘડીએ ધક્કો ન ખવડાવી શકું. અને સાહેબ સંત મુરદાસ બાપુની સમાધિ કરાણી, પાલખી શણગારી, પાલખીમાં બે ગયા, હાથમાં શ્રીફળ દઈ દીધું અને પ્રાણ પંખીડો ઉડી ગયો. અને ઈ ડોલી તેદી પાછી અમરેલીની બજારની અંદર ફરતી હતી સાહેબ. હા, ઈ ડોલી અમરેલીની બજારની અંદર ફરતી ફરતી આમ પરવાડે નીકળી. સામેથી 4 જણાને એક દીકરી હેલાવતા હતા. ઈ 4 જણાને એક દીકરી હેલાવતા હતા ને, ઈ પાછું ફરીને ઉભા રહી ગયા. એટલે આગળ માણસો હતા, એને કીધું કે વાલા પાછું ફરીને કેમ ઉભા રહી ગયા? ઈ કે અમને હામી નનામી બુટકી છે અપશકન થયા. હે કે અમને હામી નનામી બુટકી અપશકન થયા. કે વાલા આ તો સંત મુરદાસ બાપુની નનામી છે, આના અપશકન ના હોય. અને અપશકન થયા એ શબ્દ સંત મુરદાસ બાપુને કાને અથડા. ફરીવાર જીવતા થયા, પાછા જીવતા થયા. બાજુમાં ભાઈ ઉભો તો ને પૂછ્યું, હે ભાઈ, કે બોલો બાપુ, કે આ ડોલી કા રોઈતી? ઈ કે બાપુ હમેથી 4 જણાને એક દીકરી આઈલાવે છે. તો હા, ઈ કે ઈ એમ કહે છે કે અમને હામી નનામી ભૂટકી અપશકન થયા. કે એમ કહે તો હા, ઈ કે પાસે નહીં બોલાવો. અને પાસે ને ડોલી પાસે બોલાવ્યા. ડોલીમાંથી બેઠા થઈને દીકરી માથે હાથ મેલ્યો. અને દીકરીને સંત મુરદાસ બાપુ પૂછે છે, બેટા તું ક્યાં જાશો? તેથી ઈ દીકરી સંત મુરદાસ બાપુ ને એમ કહેતી હતી, બાપુ આ મારી હાહરવેલ છે. તો હા, ઈ કે મારું આણું વાળીને આવે છે ને, હું મારા પિયુ ને મળવા માટે જાઉં છું. ઓ બેટા, તારા પિયુ ને મળવા જાસ? તો હા. સંત મુરદાસ બાપુ કે હું મારા પિયુ ને મળવા જતો હતો. હે કે હું મારા પિયુ ને જ મળવા જતો હતો. આજ તું જા, કાલ હું જઈશ. એક દી કારણ એમ કહી દીધું, પાછો હટી જાય, મારી દીકરી આણે જશે. અરે સાહેબ, કોરોનાનો બાપ આવે ને તો ભારતમાં કાંઈ ના થાય. આવા ધર્મના થાંભલા છે સાહેબ. હતાધાર છે, પરબ છે, બગદાણા છે, વીરપુર છે. આ જેની માથે ધર્મના નેજા ફરકે ને એના ભજન ગાય ને એટલે તમે 1000, 2000, 5000 આમ કરી નાખી દે. બાકી તમારા મારા બાપનું નામ લઈને ગાય તો કોઈ 10 રૂપિયા નો નાખે. આ સાહેબ જેના આજ અમે અહીંયા કઈ હોય મજા આવે, કાલ બીજે કઈ તો મજા આવે, પરમથી વાં કઈ તો મજા આવે. એનું કારણ શું છે? આ હાસુ હોનું છે, 24 કેરેટ આ બગસરાનું નથી. પણ કેની પાસે ગાવા જવા? અને મેં તમને ના કીધું કે મને આજ ઉપડી ડોહી હાંડીએ છે, ત્યાં જઈને બે કઈ નક્કી નહીં. અમે ક્યાંક બજેટ થી ગયા હોય ને ત્યાં અટાર ગાવા જ મતલબ હોય, હવાર પૈસા થી હોય. પણ આયત મારું મોહાર છે, કઈ છે નહીં. અને તમારો ભાણેજ જાણીને કઈ દેવું હોય દેજો. વયા ગયા એ તો કે ને કે ભાણો હજી 2-5 કઢી લે. બીજે દી ટૂંકમાં સાહેબ મેં હમણાં કીધું ને કે કોરોના બાપ આવે તો ભારતમાં કઈ ના થાય. ના થાય એનું કારણ શું છે સાહેબ? કે તરાવ છે, તરાવ. એ તરાવમાંથી તમે 1 કરશીઓ પાણીનો ભર્યો, તેમાં પાણી ઓછું થઈ જાય. હે તો 1 અબજ 1.5 અબજ ની વસ્તી છે, એમાં 5 કરોડ મરી જાય તો હું ફેર પડે એમાં? પણ સવારામ બાપાએ વાણીમાં એવું કીધું છે કે નામ લે એને નહીં નડે. હું તો એમ કહું છું, ગાવાની કાંઈ જરૂર નથી, ખાલી આવા ભજન કરતા રહેજો ને અમને તેડાવતા રહેજો. એટલે તમારું હાલે ને અમારું હાલે. ધર્મથી નજીક રહેવાની જરૂર છે, બીજું કાંઈ જરૂર નથી સાહેબ. પૈસા તો ઠીક છે, પૈસા તો હાથમાં મેલ છે, લાવો એક બીડી કે ઉખેડી લઈએ. પણ સાહેબ ટૂંકમાં કહી દો, આપણે હાસ્યમાં તો નથી જવું, આપણને બધું ફાવે છે. પણ બેન ને સાંભળવા એક જીવનનો લાવો છે સાહેબ. હા, એક ખાલી કહી દઉં કે આ કટારી શું છે એમ. બીજે દી સંત મુરદાસ બાપુની સમાધિ દઈ દીધી. દીકરી એકલી આશ્રમ ની અંદર રહેતી હતી. એ દીકરીના પેટમાં જે સંતાન હતું એ દીકરી જન્મી. આ પોઈન્ટ સાંભળજો જરાક બધાય. દીકરીના પેટમાં જે જન્મી દીકરી જન્મી, એ દીકરી 20 વર્ષની થઈ. બાજુના ગામમાં એના લગ્ન કર્યા અને એ દીકરીના પેટે દીકરો જન્મોનો. આ ભારતમાં જબરજસ્ત નામ છે આપણા દેશની અંદર એ દીકરાનું. સાહેબ મેં તમને પેલા જ કીધું હતું કે આ વાતું છે ઝીણિયું લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાઈ ના કાપે પછી લોઢા કાપે સીણિયું. આપણા ભારતની અંદર જબરજસ્ત નામ છે એ દીકરો. એ કયો દીકરો? પણ ભજન થી થોડાક નજીક રહ્યો ને તો ખબર પડે, નકર ન પડે. ઈ દીકરો કયો? ઈ દીકરો બીજો કોઈ નહીં,
સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો મોટામાં મોટો સંત અને એ સંત મુક્તાનંદ સ્વામી. આ કટારી છે સાહેબ. કટારી તો તમે બધાએ સાંભળી હોય. હવે એકાદું અમારો ભૂરો એટલે મારા બનેવી છે વિઠ્ઠલભાઈ મજીરાના વાણીગર સાહેબ, ખૂબ જબરજસ્ત નામ. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આપણા સમાજનું ગૌરવ છે અને અમારો પાટડીએ નહોતો ભાણેજ જમાય છે. આવી જાય બેડું લઈને. એને એકવાર બેડા એની કમાલ તો જુઓ. 500 ની હું તો 10 ની મેલો થાય. આમ બેડું માથે હોય લઈ લઈએ. એનું શૂટિંગ જરાક લેજો. માટે રૂખડ બાવા તું સાહેબ, મારી પાસે એટલો બધો ટાઈમ નથી. હે મને 500 રૂપિયા જોકે ગમે નહીં હોય, કદાચ કોઈ મને સોટાડે એ પૈસા તો હું લઈ જ લઉં છું. પણ આ તો મારી માઈસીએ દીધા છે. એટલે આ તો મારે ખરેખર આમાં પાછા નખાય નહીં. લઈ લઉં ને માસી? હા, કીધા વગર નું ના લેવાય ને. શૂટિંગ લાઈવ થાય બાપા કે 500 લઈ ગયો. પણ કાંઈ વાંધો નહીં સાહેબ. સાહેબ વડજોગી વેલનાથ બાપુ કોણ છે, કોણ હતા, એ બધું સાહિત્ય દુનિયાનું આવડે. પણ બેનને સાંભળવા એક જીવનનો લાવો છે ને એ સાહેબ આપણા સમાજનું ગૌરવ છે. મને એવું થાય છે કે લલિતાબેન પછી સીતા હેતલબેન છે. એકવાર જોરદાર તાળીઓ બતાવો સાહેબ. આપણા સમાજનું ગૌરવ છે, આપણને ગૌરવ થવો જોઈએ. અને હું તો નાનો એવો ભજનીક છું, કોઈ કલાકાર નથી. બેન તો અટાણે ભજનીક નો નથી હાલતો, કલાકાર નો હાલે. કારણ કે બધું થાય એનું હાલે, પણ મને એવું બધું આવડતું નથી. હું તો દેશી સંતવાણી વાળો છું. પણ બેન નું ખૂબ જબરજસ્ત નામ છે. અને ભણગોર અમે જે પ્રોગ્રામ કર્યો હતો બેન ભેગો, એ તો સાહેબ લાખક માણસ એટલું આમ બેઠો હતું. બેન મોટા પ્રોગ્રામ ની અંદર ગાય છે. અને એના ભેગો તેથી મારો વારો આવ્યો. હું ભાઈ સારી કેમ તો એક ખાલી ભજનમાં અને આપણે બેડું લેવડાવી લઈ. રૂખડ બાવા તું એકવાર આ ખાલી સારસ ટીડિયા છે સાહેબ. પછી ટીડિયા હોય અમારા પ્રોગ્રામ ની અંદર. દિલીપભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો. ખાલી સારસ ટીડિયા સાહેબ. અને અવળી બધી મેઘની ને મોજ કરાવે.
વાલા કોઈને ન દઈએ દાન રે મારા ગળો મારો મેલી દિયો ને પૂરતા અમે મયારા કસ રાજા નાવાલા કોઈને ન દઈએ દાન યાર વાલા કોઈને ન દઈએ દાન રે મારા ગળો મારો મેલી દિયો ને પૂરતા રે મારા ગળો મારો મેલી દિયો ને પૂરતા हे यमुना ना पानी जाता रे गाना में दोया यमुना ना पानी जाता रे गाना में दोया हे गंगी में बाकी नया रे खुद दूध दोया हे चांद से संसारी पानी ना बना जाऊं કોઈ ના રે કાના રે દયા મારા રે કર્જ કોઈ ના રે કાના રે દયા ये शहर मोरी खानदाने पास बात चुरल करे ऊपर से रे शहर मोरी उतारा तो कर नारो यादव राय यारे यारे रे गैरो से बोल में मीठी से आ मारो कोई विषय नहीं हो आ पहली बार कहूं छू डायरा नो कोई विषय ज नहीं मारो आमा गैरो से बोल में मीठी से મને વાગે છે મારે તારી કાલે ઠાકર ઠાકર माथू न माऊ तो रोते आगा
નિવાડા રે કનુડા મોર નિવાડા રે કનૈયા મોર નિવાડા રે કનૈયા મોર નિવાડા રે તમને સોના નો રે કનુડા મોર નિવાડા રે हिंदी में फिल्म से दिल तेरा आशिक मैं तमने कीधुं ने आज वीपड़ी फिल्म से दिल तेरा आशिक एनी माथेथी एक खाली कड़ी एक सॉन्ग खाली खाली रिंगटोन बने एवी हाँ हे जाजू नहीं जो के मारो विषय ज नथी पण आ कुदरत विશે માં સરસ્વતીની કૃપા કહેવાય કે પેટી માથે બેઠા પછી આ બધું ફાવી ગયું હા બાકી ઓરિજિનલ સંતવાણીનો જ ગાયક છું સાહેબ અરે સપના માયાવી માતા ફિલ્મ છે દિલ તેરા આશિક એની માથેથી જા પણ આપણે માતાજી અરે સપના માયાવી માં અમને જગાડી માં સપના માયાવી માં અમને જગાડી માં ઘર સાના જોને મોરી ફરજની ફરમાશ હતી ગુરુ મારા મહામંત્રનો મોટો ફરમાન પણ આ ફરજ છે કઈ વાંધો નહીં ઓલી લઈ લઉં એ ગુરુજી મારા મહામંત્રનો એટલો તો મહિમા એ વખાણું બ્રહ્મના ऋषि ने तुम जब जा
અતારે નિરાવે એમાંથી તેની શક્તિ ઉભા પાદ મને એ બેટી અમે વિશ્રાવે માધો ને મારા તમે વરત વાઢો એ આવું ઘટે નહીં ગુરુજી બોલ્યા કે રવિ ગુરુજોને પકડી લ્યો ભરોસા કરે લખમણ ગણિત એ ભાઈઓ મારા તમે એ ભરવાની વાગું તમે આમાં કરવી છે રાધો એ તો ભાવો રચના તમે
યાદ કરીને જોયા અમે અયોધ્યા ના રે એ પાછાવે વનમાં એ જીવરા સામળિયા ને કોને એ આમાં વંદે વેદ વાણી વંદે